કેમ છો બધા? મારા નવા બ્લોગમાં સ્વાગત છે. હું છું અંકિત ઠાકોર. હું આજે વડોદરાના પ્રખ્યાત ગણપતિમાં તમારા દર્શન કરાવીશ. એટલે આવા જ મારા બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એ વિડીયો ગમે તો જરૂરથી શેર કરજો. હવે આપણે આવી ગયા છે સ્પંદન ચોકડી. હવે આપણે જવાનું છે વડોદરાના મહારાજાના ગણપતિના દર્શન કરવા માટે. અને અહીંયા ભક્તોની ભીડ જોવો તમે ખાલી વિડીયોમાં. હા, આપણે જે એન્ટ્રી ગેટ છે બહુ મસ્ત લાઇટિંગ છે. અહીંયા બી બહુ મસ્ત ગેટ બનાવે છે. આ બી વડોદરાના મહારાજના ગણપતિના દર્શન કરવા માટે આવી ગયા છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા. વડોદરાના મહારાજાના ગણપતિ દર્શન કરી લીધા. હવે જઈએ તો માજલપુરના રાજાનું દર્શન કરવા માટે. આપણે જે માજલપુરના રાજાનું એન્ટ્રી ગેટ છે અહીંયા થોડું ઘણું ચાલીને જવાનું છે. અને આ સરસ મજાની લાઇટિંગ છે. બહુ જ મસ્ત લાઇટિંગ છે અહીંયા બી. આપણે માજલપુર રાજાના ગણપતિ દર્શન કરી લીધા છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા. હવે આપણે આવી ગયા છે માજલપુરના વિઘ્નહર્તાના દર્શન કરવા માટે. આપણે અહીંયાથી દર્શન કરીને જવાનું છે બજરંગ દળના ગણપતિઓ પણ દર્શન કરવા માટે. આપણે માજલપુરના વિઘ્નહર્તાના દર્શન કરી લીધા છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા. આપણે હવે બજરંગ યુવક મંડળના દર્શન કરી લીધા છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા. હવે આપણે આવી ગયા છીએ ઈચ્છાપૂર્તિ ગણેશ. આ સરસ મજાનો લાઇટિંગ વાળો ગેટ બનાવે છે. એલઈડી લાઇટમાં બહુ જ મસ્ત લાઇટિંગ છે. આવી ઈચ્છાપૂર્તિ ગણપતિ ભગવાનના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો પધાર્યા છે. ઈચ્છાપૂર્તિ ગણપતિ ભગવાનના દર્શન કરી લીધા છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા. હવે આપણે આવી ગયા છે માંડવી રોડ. એના પછી આવશે માંડવી મંદિર અને આ છે માંડવીનો ફર્સ્ટ ગેટ. આપણે મેરડી માતાના બી દર્શન કરી લઈએ. બહુ જૂનું મંદિર છે અને બહુ પ્રખ્યાત મંદિર છે. એટલે અહીંયા બી દર્શન કરી લઈએ. આપણે મેરડી માતાના દર્શન કરી રહ્યા છે. આપણે એથી જશું કાલુપુરચા ગણપતિ બાપા દર્શન કરવા માટે. હવે આપણે આવી ગયા છે નવા બજારમાં કાલુપુરચા ગણપતિ બાપાના દર્શન કરવા માટે. આપણે કાલુપુરચા ગણપતિ બાપાના દર્શન કરી લીધા છે. બોલો ગણપતિ બાપ્પા મોરયા. આવા જ મારા બ્લોગ માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બ્લોગ ગમે તો જરૂરથી શેર કરજો. મને નવા બ્લોગ બાય. થેન્ક યુ ફોર વોચિંગ.